હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કારણ કે ગુજરાત કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ રહી છે અને તેને જ લઈને ગઈકાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સભા ગજવવામાં આવી અને હવે ગુજરાતમાં ભાજપને ઘેરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. તેવામાં આ મુદ્દાને લઈને આપણી સાથે જોડાયા છે સિનિયર પત્રકાર જગદીશ મહેતા. તેમની સાથે આખો વિષય સમજીશું કે જે વોટ ચોરીને લઈને જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને લઈને તેમનું શું એનાલિસિસ છે. જગદીશ મહેતાજી, તમારું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે. જી જી હાલ નમસ્કાર. તો વોટ ચોરીને લઈને જે એક મુદ્દો ગુજરાતમાં ગાજી રહ્યો છે છેલ્લા 2 દિવસથી, તો આ સમગ્ર મામલો શું ચાલી રહ્યો છે અત્યારે? જયંતભાઈ, આ છે ને સમજણ ફેરવાળો અને અર્ધ સત્ય છે. હાવ ખોટોય નહીં ને હાવ સાચોય નહીં. તમને ખબર હોય તો આપણે એક જોક ગામડામાં કહે છે કે એક ભાઈએ બીજા ભાઈને લાફો માર્યો એટલે પૂછ્યું ભાઈ શું કામ માર્યો? કે ભાઈ મને આણે ભૂંડ કીધું તું, ભૂંડ. ક્યારે? કે 6 મહિના પહેલા. તો કે ભાઈ અત્યારે શું કામ માર્યો? મેં આજે જોયું ભૂંડ કેવું હોય ઈ. એના જેવી આ સ્થિતિ છે. તમે ચૂંટણી જીતી ગયા પછી રાહુલ ગાંધીને વિચાર આવ્યો, એ પણ પોતાને નથી આવ્યો, એ પણ એક એજન્સી થ્રુ આવ્યો છે. પણ ચૂંટણી જીતાના 1.5-2 વર્ષે તમને જાગીને કયો કે મારે ચૂંટણીમાં ગફલો થયો તો, એવું હાલે કોઈ દી? પેલી વાત તો ઈ. હવે જયંતભાઈ, તમને સમજાવું આખો પ્રોબ્લેમ શું છે. ઈ વોટ ચોરીનો ડખો ઈ હવે જે ફરિયાદો કરે છે વાંક એનોય છે. પાછો ચૂંટણી પંચનો તો હશે જ છે, આ લોકોનો છે. ચૂંટણી જ્યારે જાહેર થાય અને દર વર્ષે અમસ્તુ ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. હવે ભાગ્યે જ લોકોને ખબર છે, પણ તમને કહી દઉં, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા, ગ્રામ પંચાયત વગેરે વગેરે, એની મતદાર યાદી રાજ્ય સરકારને આધીન હોય છે અને ધારાસભા અને લોકસભા એનું કેન્દ્રમાં. અમારી પાસે 2 ડખા છે. એટલે તમે જોજો, ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે મારું નામ છે કોર્પોરેશનમાં, મેં મતદાન કર્યું, આમાંથી મારું નામ નીકળી ગયું વિધાનસભામાંથી કે લોકસભામાંથી. હવે આ બધું શું છે કે એક તો 2 એજન્સી છે, સ્ટેટની અને કેન્દ્રની. 2 અલગ અલગ અરબો ખરબોના ખર્ચા કરે છે, પણ હરામ બરોબર સંકલનના નામે કોઈ ચીજ હોય તો. અત્યારે રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડ્યો ને પછી અમિત ચાવડાએ પણ ઉપાડ્યો, પણ મુદ્દો શું છે? એને 2, 4, 5 પોઈન્ટ કીધા જે તમને મને લાગી આવે વાત તો હાલી સાચી છે, કંઈક લચો તો છે. શું કીધું? એક ઘરમાં 80 જણા, એક જ સરખું નામ નંબર. તો લાગે તો ખરું કે આવું એક ઘરમાં 80 તો કોઈ લોકો રહેતા ન હોય. હકીકતે શું થયું તમે તપાસ કર્યું સાહેબ જયંતભાઈ, એમાં તપાસ કરી લાગતા વળગતા મીડિયા ઇન્ડિયા ગ્રુપના સહિતના પત્રકારોની વાત કરું છું, ઇન્ડિયા ટુડે ગ્રુપના. એ જે તે ગામમાં ગયા. ભાઈ એવું ખોડું કયું છે કે 80 લોકો રહે છે? મને બતાવો તો. ગામના ગોંદરે જે ભાભલાઓ બેઠા એને કીધું આવું કોઈ છે ને, એક ઘરમાં 7-8 જણા વધીને રહે, 80 તો રહેતા જ નથી. નાના કે છે ને, હાર્યું અમારા ચોપડા ઉપર છે. તો ક્યાં છે કે બતાવો ભાઈ, એવું કોઈ ખોડું જ નથી. તો આ લોકોએ કીધું તો આ નામ આવ્યા ને એ બધું શું છે? એટલે તપાસમાં ખબર પડી કે કોઈ એક ભાઈ છે, દાખલા તરીકે એને એક આવું એક મકાન, જેમાં હું અત્યારે બેઠો કે તમે બેઠા, એવું એક મકાન જેવો રૂમ હોય એને ભાડે આપ્યો. સાંભળજો, 10 છોકરાઓને કે 10 લોકોને, મજૂર હોય કે છાત્ર હોય. હવે 10 જણાએ ગમે એમ કરીને પણ ત્યાંથી એના ચૂંટણી કાર્ડ કઢાવ્યા, એ જ સરનામે. એ 10 નો લોટ વયો ગયો. બીજા વર્ષે બીજા 10 આવ્યા, એને આ ધંધો કર્યો. ત્રીજા વર્ષે ત્રીજા. 5 વર્ષમાં 50 લોકો એક જ સરનામે મળ્યા, ચૂંટણી કાર્ડ કઢાવ્યા. ગમે તેમ કરીને ગફલો તો ગફલો, કે જે ગણો તે. હવે એવી રીતે આ એક જ ઘરમાં 80 નું સરનામું હતું, એક તો એવી રીતે નક્કી થયું. બીજું તમને કહું જયંતભાઈ, દિવ્ય ભાસ્કરે એના પત્રકારોની ટીમને જે તે જગ્યાએ મોકલી, બિહારથી માંડીને બધે, જ્યાં બહુ મોટા ગફલા હોવાનું કહેવાય છે. જી. અહીંયા ગુજરાતમાં અમિત ચાવડે કે 65 લાખ મતદારોની કમી થઈ ગઈ. લા ભલા માણા, કઈક સમજો તો સહી. 65 લાખ લોકોને તમે કમી કરી નાખ્યા તો ગોકીરો થવો જોઈએ કે ન થયો? અમિત ચાવડાને જ ખબર પડે. એ ટેલિપ્રિન્ટરની મશીન ઉપર તમે બતાવો છો, પણ 65 લાખ મળદા છે કે માણસ છે? હો ન થાય.
આ બધું છે શું એ તમને કહું. બિહારમાં આપણે દિવ્ય ભાસ્કરની ટીમ ગઈ, એને કીધું કે ભાઈ આવું શું છે મને બતાવો જી. તો લોકોએ તો ના પડી કે આવા તો કોઈ નામ કે આવા કોઈ ખોરડા તો છે નહીં જેમાં સેંકડો લોકો હારે રહેતા હોય. પછી ચૂંટણી અધિકારીઓ જે હોય, જેની પાસેથી ચૂંટણી પંચે કામ લીધું હોય, મોટા ભાગના તલાટી મંત્રી, શિક્ષકો વગેરે હોય, એને પૂછ્યું કે આ શું છે ભાઈ આવું બધું, આ ગામમાં એવું કયું મકાન છે જેમાં 700 જણા રહે છે? ઓલા કે ભાઈ 700 એક ઘરમાં રહેતા નથી, આ લોકોને ઘરના નંબર જ નથી આપવામાં આવ્યા. કાચા મકાન છે યા ઝૂંપડા છે યા ગમે તે ગણો, વેરો બેરો નથી ભર્યો કે જે ગણો તે, આમ લીગલ ને આમ અનલીગલ એના જેવું. હવે એના મકાનના નંબર નથી તો અમારે કરવું શું? અમે તો અહીંયા વિઝિટ કરી, અમે તો જગદીશભાઈને મળ્યા, હવે જગદીશભાઈના મકાનનું નંબર નથી, જગદીશભાઈ જાણે. પણ કાલે વારે જગદીશભાઈ એમ ન કે અહીંયા કોઈ આવ્યું નતું, એટલે અમે લોકો એમ કે શું કરીએ કે બધાને એક હરકો, કારણ કે ઓલું જે ભરવાનું હોય પત્રક, એ પત્રકમાં તો લખ્યું હોય ને ઘરના નંબર, ઘરના મેમ્બર, એનું નામ, પુલિંગ, સ્ત્રી કે ફલાણું કે પુરુષ કે ઢીકણું. હવે આવું બધું છે, એમાં એને મકાન નંબર, ભાઈ એક નંબર લાખો ને, એક નંબર. અને પછી હાગમટે બધાને જેના નંબર નથી હોતા નંબર એક જ નાખ્યા, બધાના ઘર નંબર 1. એટલે એક નંબરના ઘરમાં એ 700 જણા રહેતા હોય. તમારા નોંધમાં પછી કોમ્પ્યુટરમાં તો વિવેક હોય નહીં, માણસમાં બુદ્ધિ હોય, કોમ્પ્યુટરમાં બુદ્ધિ ક્યાં છે? એ તો મશીન છે. એમાં ફીડઅપ કરો એટલે એક નંબરમાં 700 માણસ રહી જાય. એટલે મેં તમને પેલા શરૂઆતમાં કીધું, મુદ્દો અર્ધ સત્ય છે, હાવ ખોટો નહીં ને હાવ સાચો નહીં. હાવ સાચો નહીં એટલે હું કે એવું નથી કે 60-65 લાખ લોકોને ઉમેરી દે ચૂંટણી પંચ રાતો રાત, અથવા કમી કરી નાખે. તો એમાં આઈડેન્ટિફાઈ કેમ થાય મને કયો જી 65 લાખમાં કે આ બધા ભાજપના છે કે કોંગ્રેસના છે કે આમ આદમીના છે, કે એવું કઈ માથે ફૂમકું છે? ધારો કે મારો મત, દાખલા તરીકે હું XYZ કોઈને હું મત આપું છું, બરાબર, અને એને એમ લાગે ચૂંટણી પંચને, આ તો દાખલો કહું છું, એને એમ લાગે જગદીશભાઈ 100 પાર્ટીને મત આપે, એનું નામ કાઢ નાખો એટલે પાર્ટીને મત તો ન મળે. પણ મારો પોતાનો મત બદલાણો ન હોય. મારે ગઈકાલે ભાજપ સારું લાગતું, આજ મને કોંગ્રેસ લાગતું હોય, ગઈકાલે આમ આદમી લાગતું હોય, આજ ભાજપ સારું લાગતું હોય કે નહીં? તો એવો સિક્કો તો છે નહીં. કોઈ પણ માણસ ઉપર સિક્કો નથી કે પરમાનન્ટ ફરાણાને જ મત આપે. એ તો કમિટેડ વોટર્સ હોય ને, એમાં તો ઘાલમેલ થવાનો પ્રશ્ન નથી આવતો. જે છે એ ફ્લોટિંગ વોટર્સ જે કહેવાય, ફ્લોટિંગ એટલે ન નોંધાયેલા અથવા તો અલગ, સ્વતંત્ર, એમાં ડખો છે. એટલે એમાં આઈડેન્ટિફાઈ કેમ થાય કે આ બધાને ધારો કે 5 નામ ઉમેરી દે, જેમ કે રાહુલ ગાંધી કહે છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 1 કલાકમાં 7-8% મતદાન, એટલે લાખોની સંખ્યામાં થાય. ટકા ભલે નાના લાગે પણ 60-70 લાખ મત એની વાતો છે. પણ એ બધા માની લ્યો કે કર્યા, પણ એ કેમ ખબર પડે કે આ બધા ભાજપના જ છે? એવું કઈ એમ આઈડેન્ટિફાઈ થઈ શકે ખરું? શક્ય જ નથી. એટલે આ બધી ગબગોળા જે ચાલે છે, ટેકનિકાલિટી. હવે તમને એનું બેકગ્રાઉન્ડ ખબર ન હોય તો આ બધાને જે સાંભળવાવાળાને કે રાહુલ ગાંધી જેના ડેટા કલેક્શનના આધારે બધું ગામ આખામાં ગધેડો કરીને બેઠા, એ એક એજન્સી છે. એ પ્રી પોલ અને પોસ્ટ પોલ નું સર્વે કરે છે. ચૂંટણી પહેલા સર્વે કરે કોણ જીતશે, ચૂંટણી પછી પાછું પરિણામ જાહેર કરે, પછી કે મતદાન પછી હવે ફાઇનલ આટલા લોકો જીતશે. અને એમાં હંધાય ધબો નમાહા. મહારાષ્ટ્રમાં કોઈ ભોજોભાઈ સાચું પડ્યું નથી. કરોડો રૂપિયા ખર્ચીને એજન્સી રાખી દે. હંધાએ મહારાષ્ટ્રમાં શું કીધેલું આ વખતે ચૂંટણીમાં? હવે તો ભાજપ ગયું, કારણ કે એનસીપી ને બરાબર, શિવસેના, ઉદ્ધવ ઠાકરેનું ગ્રુપ ને પછી ફલાણા ને ઢીકણા ને, ટૂંકમાં ઇન્ડિયા એલાયન્સ જે છે એ કડી ટક્કર આપશે ને ભાજપ વાળા તો ભાગ્યે જ જીતે. તો આવું બધાએ આંકલન કરેલું, હંધાય ધરાશય થઈ ગયા, કડાડાના ભૂસ થઈને. કોઈને કાંઈ ટપવો પડતો નથી. હંધાઈનું એમને હાલે છે ને કરોડો રૂપિયા કટકટા. ઈ એજન્સી વાળાએ પોતે એક ટીવી ચેનલમાં પોતે કીધું અમારી ભૂલ થઈ ગઈ. બોલો, જેના આધારે રાહુલ ગાંધી ડેટા કલેક્શન કરે છે. ઈ એજન્સી વાળાનું નામ જ ભૂલી ગયો છું હમણાં, મને તો ચહેરો યાદ છે. એજન્સીના ડીવી ડિબેટમાં બહુ આવે છે, ઇન્ડિયા ટુડે એટલે એમાં આજ તક વગેરેમાં, કે ભાઈ અમારાથી ડેટા કલેક્શનમાં થોડીક ગડબડ થઈ ગઈ. અને ગડબડ થઈ એટલે બધું ડખે ચડી ગયું. જેમ કે એક બટન બુસ્કોટનું ઊંધું દેવાય પછી બધા ઊંધા દેવાય ને, એવું થઈ ગયું. આવું એણે પોતે કીધું. જો હવે આ મુદ્દો ક્યાં રહ્યો મને કયો જી? તેમ છતાંય હું કહું છું જયંતભાઈ કે આપણે ક્લીન ચીટ નથી આપતા ચૂંટણી પંચથી માંડીને બધાને. કાંઈક ગપલો તો મોટે પાયે આડાઅવળો છે ખરો, પણ શું છે? ટેકનિકલ એરર છે.
પણ જગદીશભાઈ, જે કોંગ્રેસના અધ્યક્ષ છે અમિત ચાવડા, એમણે જે જાહેરાત કરી પત્રકાર પરિષદ યોજીને, એની અંદર એમણે ડેટા બતાવ્યા કે એક સરખા જ નામ હોય છે, ખાલી સ્પેલિંગ મિસ્ટેક કરીને એક સરખા જ બે વોટર આઈડી થઈ જાય છે, કેટલાકમાં ફોટા પણ નથી હોતા. તો આ તો ટેકનિકલ એરર ન હોઈ શકે ને, એક જ નામના બે બે વોટર આઈડી થઈ જાય. પણ એ બતાવે તો ખરા, બે માણસને તો બતાવે. એક જ પ્રકારના હોય તો એ માણસને રજૂ કરવા જોઈએ ને ભલામણ. તમે કાર્ડ રજૂ કરો એટલે જ મેં તમે મશીનને બુદ્ધિ નથી હોતી. મશીનમાં ઈ અક્કલનો છાંટો નથી ને કે હું ઈ વિવેક વાપરે. ઈ તો તમને એબીસીડી વાઇઝ જ આયલા જાય. તમે જુઓ, તમે ગૂગલમાં સર્ચ કરો ધ ગેંગ ઓફ માફિયા કે બહુ ટેરર વાળા ફલાણ, એક જમાનામાં તો એવા ચહેરા આવતા હતા કે જેનું અત્યારે આપણે ટીવીમાં નામ ન લઈ શકીએ, કારણ કે એ બહુ પ્રતિષ્ઠિત હોદ્દા ઉપર બેઠા છે. લ્યો, એનું કારણ એ છે કે એમાં જે ફીડઅપ કરવામાં આવે છે ડેટા, ઈ આધારે ઈ ગોતીને એક જમાનામાં કોઈ પણ સારા માણસ ઉપર માફિયા કે બાહુબલીનો એવો માની લ્યો સિક્કો લાગી ગયો હોય, અત્યારે ઈ બહુ પ્રતિષ્ઠિત પદ ઉપર હોય માની લ્યો, પણ તમે ગૂગલમાં સર્ચ કરો તો એનેમાં ઈ વિવેક ન હોય કે ભાઈ આ તથાકથિત આક્ષેપ હતો, પછી તેઓ નિર્દોષ છૂટી ગયા, અત્યારે તો બંધારણીય હોદ્દા ઉપર છે, એવું કાંઈ એનામાં આવે નહીં. ઈ તો તમે સર્ચ કરો ફુર બધાના માફિયાની હારે એનો ફોટો આવે. હમણાં તમે જુઓ, ગોપાલ ઇટાલીએ રાજકોટમાં 2 દી પહેલા સભા હતી તો ન કીધું, ગૂગલમાં સર્ચ કર્યું રાજકોટનો ફલાણો વિસ્તાર ક્યાં આવ્યો, તો એ વિસ્તારમાં લખ્યું હતું કે અહીંયા તોડ થાય છે, પોલીસ તોડ કરે છે. એટલે બોલો, હવે આ ટેકનિકલ એરર એમ કહું છું, કારણ કે મોટા ભાગે જે થતું હોય ને ફીડઅપ કરવામાં આવ્યું હતું, એમાં ગૂગલમાં આવ્યું કે આ વિસ્તારમાં તોડ થાય છે. બોલો, એટલે હું તમને ઈ કહું છું કે ચૂંટણી પંચ કરોડો રૂપિયા, અબજો રૂપિયા, કરોડો નહીં, ખર્ચો કરે ને પાછા 2 પ્રકારની યાદી બનાવે. એક મેં કીધું એમ ધારાસભા લોકસભાની, અને રાજ્ય સરકાર બનાવે આવી સ્થાનિક સ્વરાજ્યની. પણ આ ડખો શું કામ? બૂથ વાઇઝ કરવું જોઈએ. જો આ આખા દેશને તમે બૂથ વાઇઝ વેચી દો ને એક જ કોમન રાખો, એક બૂથમાં 800 થી 1200 જણા હોય છે. હવે 800 ના 900 થાય કે 1200 ના 1100 થાય, તો ક્યારે જાગવું જોઈએ વિપક્ષે ખબર છે? પેલા કાચી યાદી આપે. ચૂંટણી પંચ હાવ લોલમલમ નથી હાલતું, તો પછી બિહારમાં, આપણે પશ્ચિમ બંગાળમાં જીતી ન જાય. જો બધે ગપલા જ હાલતા હોય તો પશ્ચિમ બંગાળમાં ઈ બેન જે છે ઈ એને જોઈને ગોધો લુગડું લઈને, જોઈ લાલ લુગડું ભડકે, એમાં લોકો ભડકે છે ને ભાજપ વાળા મમતા બેનર્જીથી. કા નથી જીતી જતા? અને એ બધું છોડો જયંતભાઈ, જો મશીનની કારીગરીથી કે ચૂંટણી પંચના ગપલાથી બધું શાસક પક્ષ ધાર્યો એમ કરી શકતા હોત તો વિસાવદર હારે ખરા? મને કયો જી, કોણ મૂરખ છે કે હારે? આ મુદ્દા ઉપર ગઈકાલે જ્ઞાનીબેન ઠાકોરે કીધું હતું કે એમણે 1 લાખથી વધુ મતે જીતવાના હતા, પણ આ વોટ ચોરીના કારણે એમણે 20 થી 30 હજારમાં આવી ગયા. બોલી જ દેવું છે ને શું છે? કોઈ ડેટ આધાર ખરો? તમે મને કયો, મને કોઈ કાગડી એમ કે તમે ચૂંટણી પંચનો પ્રચાર કરો છો ને એની પાસે પૈસા લઈને બોલો છો, તો મારે શું કહેવાનું? હું તમને કહું રામ રામ, તમે કે તમારાથી રહીમ બોલાય કેમ? લે હાલે, એટલે આ રામ રામ તો કે રહીમ, હવે એનું શું કરી લેવું? ગેનીબેન વિપક્ષમાં છે, બોલી નાખ્યા, બતાવો ને પુરાવા સહિત એટલે વાત પૂરી થાય. હું તો એના કરતા બીજું કહું સાહેબ, તમામ રાજકીય પક્ષો, કઈ ભાજપ કોંગ્રેસની તમામ, તમે ચૂંટણી પણ જયારે મતદાર સુધારણા યાદી જાહેર કરે ત્યારે વિપક્ષોને નહીં, તમામ માન્ય જેટલા પક્ષો હોય એ ભલે પછી ખાલી નામ પૂરતું હોય, જેમ કે અહીં સમાજવાદી પાર્ટી કુતિયાણામાં છે. હવે એ કાળો કાગડાને ખબર નહીં સમાજવાદી કોના બાપનો દીકરો છે, કાંધલને ઓળખે બધા. સમાજવાદી પાર્ટી એટલે હું, એના ફાઉન્ડર હું, એની આઈડિયોલોજી હું, એના અત્યારે પ્રમુખ કોણ છે, રાજારામ. કુતિયાણામાં આવો કોઈને પૂછો, કોઈને હરામ બરોબર ખબર હોય તો. કાંધલ ને ઓળખે આખી દુનિયા. એ સમાજવાદી પાર્ટી રાખે કે ગધેડા પાર્ટી રાખે, કાંધલ એટલે કાંધલ, એમાં નામમાં કોઈને પડી નથી. આ બધી બેવકૂફાઈની ચરમ સીમા છે કે લોકો સમજતા નથી કે હવે એ સમાજવાદી પાર્ટી હાલે છે કે નહીં, જીતી ગયા કે નહીં. લ્યો, સમાજવાદી પાર્ટી, તમે મતદારોને પૂછો છે કે સમાજવાદી પાર્ટીનો આઈડિયો, એનો વિચારધારા શું છે, તો ઓલા કે કોણ સમાજવાદી? પેલા ત્યાંથી પ્રશ્ન શરૂ થાય. તો કે તમે આ જીત્યાડા ઈ કે ના, હું તો કાંધલ ને મત આપ્યો. એને એ ખબર નથી કે કાંધલ તો પાછો ચૂંટણી લડ્યો નથી, એનો ભાઈ લડ્યો છે. તમે સમજો, કરણભાઈ. એટલે હજી આપણે બધા હજી 18મી સદીમાં અમુક બાબતોમાં છીએ. એટલે આ બધું છોડો, ગેનીબેનના દાવાઓ ને ફલાણાઓને, રાઈટ? હું તમને એમ કહું કે અચ્છા, ગેનીબેન અહીંયા કે છે વિસાવદરમાં જીતી ગયા ને હારી ગયા ને, તો તમે જીતો ન્યા ઈવીએમ ક્યાંથી લઈ આવ્યા? મામાના ઘરેથી? શું હાલી મળ્યા છે? એવું ન હોય ભાઈ. તમે જીતી જાઓ ત્યાં જનાદેશ, તમે હારી જાઓ ત્યાં ઈવીએમ માં ગોટાળા. એવું તો ક્યાંય હાલતું હશે ભલામણ? કાં ઠોસ પુરાવા રજૂ કરો, અને કાં પછી ખાલી આક્ષેપ કરીને છૂટી જાવ, કે ને મારીને ભાગી જાવ, ખાઈને હુઈ જાવ, એના જેવું.
જી જયંતભાઈ. પણ આટલા બધા આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસ દ્વારા, જે રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે કે એમના દ્વારા જે ખુલાસા કરવામાં આવી રહ્યા છે, તો હવે આને લઈને આગામી સમયમાં કોઈ તપાસ થશે ખરી કે થવી જો જોઈએ? હવે ઈ પ્રશ્ન વાજિબ છે જયંતભાઈ. કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય, દરેકને શંકા કુશંકા આક્ષેપ આ બધું કરવાનો અધિકાર છે. અને ચૂંટણી પંચ હોય કે સરકાર હોય, એને એના આક્ષેપોનું નિર્મૂલન કરવું જોઈએ. અત્યારે સંદેહ ચોક્કસ છે, આશંકા તો છે જ. હાવ નીટ એન્ડ ક્લીન છે એવું નથી કેતો, કાંઈક ગડબડ ગોટાળા છે. પણ મોટા ભાગના જે છે ને એ ટેકનિકલ છે, બે પાંચ આડાવડા થાય એવું સમજી શકાય. હું તમને કહું, તમે નહીં માનો હમણાં જયંતભાઈ, તમને પૂછું કે જગતના કોઈ પણ માણસને પૂછું કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો, તો આખું જગત શું કહેશે? પોરબંદર. વાત સાચી કે ખોટી? પરંતુ ટેકનિકલી ખોટી છે. મહાત્મા ગાંધી રાજકોટમાં જન્મ્યા છે એવું અહીંયા લિવિંગ સર્ટિફિકેટ છે. બોલો, સત્તાવાર. આખો ઇતિહાસ પલટાવવો પડે એવી પરિસ્થિતિ છે. રાજકોટમાં કોઠારિયા નાકામાં એક પ્રાથમિક શાળા છે, ત્યાં કબા ગાંધીના ડેલામાં મહાત્મા ગાંધી નાના હતા તે લઈ આવ્યા હતા. મોહનદાસ કરમચંદ ગાંધી એ કબા ગાંધીના ડેલામાં લઈ આવ્યા. કબા ગાંધી એના પૂર્વજો હતા, એને દાખલ કર્યો છોકરાનું નામ લખાવો છોકરાનું, મોહનદાસ કરમચંદ ગાંધી. ઉંમર 4 થી 5 વર્ષ, જન્મ તારીખ 100 જન્મનું સ્થળ તો પોરબંદર હોવું જોઈએ, નથી, રાજકોટ. બોલો, આ થઈ ટેકનિકલ એરર. પોરબંદર જન્મ આખું જગતને ખબર છે. ગોકુળમાં જન્મ, આપણે જન્મ તો કૃષ્ણ કાનુડો જન્મ ક્યાં? મથુરામાં, કંસની જેલમાં. તો આપણે ગોકુળમાં નથી કેતા ઉત્સવ બધા ઉજવીએ છીએ, ગોકુળમાં શું કામ? એ ખાલી જન્મ. પછી રાતોરાત ત્યાંથી લાવવાનું, પછી આપણે બધો ઇતિહાસ જાણીએ છીએ. આ બધી ટેકનિકલ એરર છે. એટલે મશીનને બુદ્ધિ નથી. એટલે તમને કહું કે જે શંકા છે એનું નિર્મૂલન 100% કરવું જોઈએ. વિપક્ષને એમ તો ન જ રહેવું જોઈએ કે અમને કોઈ જવાબ નથી દેતું. એ પાછું ઉચિત વાત નથી, જવાબ તો દેવો જ જોઈએ. પણ જવાબ મળશે ખરો, એમાં ના નહીં. ઇલેક્ટ્રોનિક ડેટા જે રાહુલ ગાંધી કે અમિત ચાવડા માગે છે, ભાઈ તમે અમને ઇલેક્ટ્રોનિક ડેટા આપો, તો ચૂંટણી પંચ ગેંગે ફેફે કરે. શું કામ ભાઈ? ઈ એટલો ડખો, એ હું તમને કહું છું શરૂઆતથી આજ સુધીમાં, કે અર્ધ સત્ય છે. કાંઈક આમાંય ખોટું છે અને કાંઈક આમાં અતિશયોક્તિ છે. એમ બે તથ્યો છે. આ લોકો કે છે જરાક વધુ પડતી અતિશયોક્તિ છે, ઓલા લોકો છુપાવે છે એટલે કાંઈક એની પછડી દબાયેલી છે. પછી જે હોય તે, પણ હજી બ્લો બાય બ્લો તેને કહી શકાય. દાખલા તરીકે તમારું નામ જયંતભાઈ દાફડા છે, મારું નામ જગદીશભાઈ છે. હું પોતે અહીંયા મતદાન મેં કર્યું એનું મારી પાસે સ્લીપ છે, ને એ જ માણસે પાછું બીજે ક્યાંય પણ મતદાન કર્યું હોય ને એનું બે બતાવો તો હજી સમજી શકાય. નામ સરનામું બધું હરખું હોય તો બધે બધું. પણ ભાઈ જગદીશ મહેતાના નામે હજારો હોય ને જયંતભાઈ ના નામના હજારો લોકો હોય, તો ક્યાંક ગાલમેલ થયું હોય મશીનથી માંડીને બધી રીતે, તો એવું સંભવ છે. પણ મને એક વાત તો ગળે ઉતરતી નથી કે 50, 60, 65 લાખ લોકોને અવળ હવળ ચૂંટણી પંચ કરી નાખે દાખલા તરીકે, પણ એની માથે ક્યાં ફૂંકવું છે કે એ ભાજપને જ મત આપશે એમ કહું? એવું કેમ માની લેવામાં આવે? તો હદ ન થઈ જાય? એવા આઈડેન્ટિફાય તો હું તો કોઈ ભાજપ વાળા નથી કરી શકતા. જો એવું આઈડેન્ટિફાય કરી શકતા જયેશ રાદડિયા જીતે છે નો ઇફકોમાં, મેન્ડેટ તો મળ્યો નતો. હવે તો કમિટેડ વોટર્સની વાત હતી, તોય હારી ગયા. દિલીપ સંઘાણીની ઈચ્છા નથી ભાજપની, તોય જીતી ગયા. ડિરેક્ટર બની ગયા છે, ચેરમેન. ને વિસાવદરમાં જો આવું જ હોત, કમિટેડ વોટર્સ તો છે ને, ભારતીય જનતા પાર્ટી તો સૌથી મોટી છે ને પાર્ટી, અને કમિટેડ વોટર્સ છે, એના સદસ્યો છે સત્તાવાર સ્લીપ વાળા ભારતીય જનતા પાર્ટી, કાં હારી ગયા? હવે પછી તમે ગફલો કયો કે અમે તો હું તો ભાજપ વાળા કહે કે ગેનીબેન પર ગફલાથી જીત્યા, તો કાં નથી માનતા? તો કે જનાદેશ. હવે મોદી યુગ ખતમ થઈ ગયો, હવે ભાજપના વળતા પાણી. તમે એક બેઠક જીતો તો બધું ઊંધા હમું, અને ઓલા 156 બેઠક જીતો ગોટાળો. એટલે એમ ગળે ઉતરે એવી વાત નથી, એમ કહું છું. આની ચોખવટ ચૂંટણી પંચે કરવી જોઈએ. જી જયંતભાઈ. પરંતુ હાલ જે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, હવે બીજી બાજુ જોઈએ તો ભાજપ દ્વારા બી હવે કોંગ્રેસના કાર્યાલય સુધી પહોંચી રહ્યા છે અને હવે વિરોધ શરૂ થયો છે. એટલે ભાજપ અને કોંગ્રેસ સામે વિરોધ પર અત્યારે આવી ગયા છે. તમે જો તો રાજકોટમાં પણ એવા દ્રશ્ય સામે આવ્યા હતા કે કોંગ્રેસની ઓફિસ સુધી ભાજપના નેતાઓ છે તે પહોંચી ગયા હતા. તો હવે આ જરા તમે સમજાવી શકો આખો જે મામલો અત્યારે બે બાજુ ચાલી રહ્યો છે? જો તું ડાલ ડાલ તો મેં પાત પાત, તમે ડાળે ડાળે તમે પાંદડે પાંદડે. તમે વોટ ચોરીની વાત કરી, એમાં કાંઈક મેં કીધું પૂંછડી દબાયેલી તો છે.
નાની મોટી જુદી વાત છે પણ દબાયેલી છે. અને ઈ મુદ્દો થોડુંક લોકોના જહનમાં ઉતરી પણ રહ્યો છે, કદાચ હોય, કારણ કે પુરાવા જે રજૂ કરવામાં આવ્યા, ભલે ઈ પછી પુરાવા ખોટા ઠરશે તે દિન વાત તે દી. અરવિંદ કેજરીવાલ ચૂંટણીમાં મેદાનમાં આવ્યા ત્યારે આમ થપ્પો લઈને આવતા હતા ને કાગળનો, જુઓ આ બધા અદાણી અંબાણી બધાના જુઓ દુનિયાભરના પૈસા છે, બધાના વિશ્વ બેંકોમાં શીલા દીક્ષિત થી માંડીને સુરેશ કલમાડી સુધીના જુઓ બધા ભ્રષ્ટાચારના મારી પાસે દસ્તાવેજી પુરાવા છે, હું ચૂંટણી જીતી આ બધા જેલમાં હશે. હવે જેલમાં બધાને જવાની વાત કરનારા કેજરીવાલ જામીન ઉપર છે, ઓલા તો ટેસડા કરે, ઈ જામીન ઉપર છે. એટલે થોડો યાર આ બધા પોલિટિક્સ, અને ક્યાંય ગયા થોકડા બતાવ્યા તો ખરા કે નહીં? કાં એમાં પછી કોઈ શીલા દીક્ષિતને એક નોટિસ મોકલી કેજરીવાલે? એના દીકરા સંદીપને પૂછો, હજી જીવે, શીલાબેન તો દેવ થઈ ગયા, સંદીપને પૂછો તમારા મધરના નામે કોઈ નોટિસ મોકલી હતી? ઉલટાના 900 કરોડનો ચારો ખાઈ ગયા ને કોર્ટ દ્વારા જેને કસૂરવાર ઠેરવવામાં, જેલમાં ને ચૂંટણી લડવાને લાયક નથી એમ ઠેરવ, એ લાલુ યાદવ તમે એક થાળી બાણે જમવા બેસી ગયા. રાજનીતિના શુદ્ધિકરણ વાળી વાતો. તો એ જ બધી વાત અહીંયા છે કે જો તમે વોટ ચોરીનો મુદ્દો થોડોક ગાજો, લોકોમાં થોડુંક ઈ એમ સ્વીકારવાની તૈયારી થઈ, લોકોને એમ લાગ્યું કે લોચો તો લાગે. ઈ શું કામ લાગે છે? એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અત્યારે બહુ છે એટલે લોકોને દાજ તો છે, તો એને દોડવું હોય ને ઢાળ મળે. એક તો દાજ હતી ને એમાં એને ભાવતું મળે કે હા આ વોટ ચોરીનો મુદ્દો હારો, કદાચ એમ જીતા હોય તો જીતા હોય. કારણ કે મોટા ભાગના જે લોકો અત્યારે દાજ ઉપર છે કે દાંત કચકચાવીને બેઠા છે, એને એમ થાય કે મત તો મેં આપ્યો નતો, હાલા જીતા કઈ રીતે? એટલે આ મુદ્દો બહુ જ ચમકી ગયો અને બધાને સ્વીકાર્ય લાગવા માંડ્યો. તો ભાજપ કોને કહેવાય? તું ડાલ તો મેં પાંચ. અચ્છા, આ મુદ્દો ચમકી રહ્યો છે, ઓકે, તો હાલો આપણે એક કામ કરો, વળતો મુદ્દો કરો. તમને મેરી ભેંસ કો દંડા ક્યું મારા, એમ તમે નરેન્દ્ર મોદીની માતાને કેમ અપશબ્દ બોલ્યા? એ બિહારમાં બોલ્યા, કોક બોલ્યું બિહારમાં, ને અહીંયા હલ્લો કર્યો. તમે શાસક પક્ષ છુઓ, રાજકોટમાં હલ્લો થયો, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ કે કેન્દ્રમાં ગુજરાત બધે શાસક પક્ષ છે, એટલે ઈ કોઈ દી હલ્લા કરે? એને હલ્લો પણ હું મુદ્દો ડાયવર્ટ કરવાનો. પોલીસે એની, તંત્ર એનું, બધું એનું, એ બુદ્ધિપૂર્વક આમ બેરિકેડ મૂકી દે, એટલે હું છાપા વાળાને મીડિયા વાળાને મજા આવે અને ગધેડો થાય ને પેલે પાને ચમકે, જેમ અત્યારે ચમકું બેરિકેડ નખાઈ ગયા, એડવાન્સ હલ્લો કરવાને. ભાજપ હલ્લો કરવા આવ્યું, નહીં ચલેગી નહીં, પૂતળા દહન કરે. અહીંયા કોંગ્રેસના રાજકોટમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, મોંઘવારીથી માંડીને બેરોજગારીનું પૂતળું હળગાવે ને, એ પૂતળું હળગાવવા નથી દેતા પોલીસ. એ પૂતળું એમને લઈ લે અને ઓલા લોકોની અટકાયત કરીને લઈ જાય. પૂતળું નથી હળગાવવા દેતા. બેરોજગારીનું, મોંઘવારીનું, કોઈ છગનમગનનું નહીં. અને આ ભારતીય જનતા પાર્ટી વાળાએ રાહુલ ગાંધીનું પૂતળું, એ આખું બળબડ હળગ્યું. બોલો, એમાં કોઈને વાંધો ન આવે? આ જ વાંધો છે. ઈ તો કહું છું ભલામણ, ઈ જ વાંધો છે ભાજપનો. અને તમે હલ્લો કરો, શરમાતા નથી? તમારે માની લો કે રાહુલ ગાંધીની સભામાં નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ કોઈએ અપશબ્દ બોલ્યા, તો તમે યાર મોટા માણસ તો તમે છો. નાનું ઢીંગલું 2-2.5 વર્ષનું છોકરું આપણને કંઈક માની લો કે ચમચી મારે કે બૂટ મારે કે ફલાણું મારે કે ચીટીઓ ભરે કે ધોલ મારે, આપણે કાંઈ એને મારવા ન મંડાય. આપણે એને છાનો રખાય, એને ડાયો ટપારાય કે બેટા આવું ન કરીએ તોફાન, એમ જ હોય ને. હવે ભારતીય જનતા પાર્ટી ક્યાં ને અત્યારે કોંગ્રેસ ક્યાં? હવે માની લો કે એના માતા વિરુદ્ધમાં બિહારમાં કોઈ બોલ્યું ગમે એવા અપશબ્દો, તો અપશબ્દોનું તમે કૂતરું તમને બટકું ભરી જાય, તમે સામે બટકું ભરી લેહો કે દવા કરશો? હવે તો બસ કૂતરાને કરડે છૂટકો, એવું હોય ક્યાંય? તો તમારે શું કહેવાય કે ભાઈ આ અમુક ગાંધીજીનું પ્રતિમા હોય કે બીજા કોઈની પ્રતિમા, સારા વૈશ્વિક પુરુષની પ્રતિમા હોય, ત્યાં બેસીને કહેવાય કે ભાઈ આ કોંગ્રેસ વાળાએ આની માતા વિરુદ્ધ બોલ્યું નહીં? તો જે બોલ્યા હોય તે એ તો ઉચિત છે જ નહીં, કારણ કે માતા માતા હોતી હે. નરેન્દ્ર મોદી વિશે તમે બોલો, એ અપશબ્દ તો ન બોલાય, બંધારણીય હોદ્દા ઉપર છે એટલે, પણ તમે એની ટીકા કરો એ વાજિબ છે, હાલો. પણ માતા વિરુદ્ધ કોઈ બોલે તો એ ઉચિત નથી. તો તમે એમાં એક પ્રતિક ધરણા જેવું કરો, સમથિંગ. કોંગ્રેસના કાર્યાલય જવાની કે આ રાજકોટના ઇતિહાસમાં પહેલી વાર બન્યું. એક તો પહેલી વાત કોંગ્રેસનું કાર્ય, એ બાને ખબર પડી કોંગ્રેસનું કોઈ કાર્યાલય જેવું કોઈ કાંઈક છે. જેમ આપણે ગુજરાતમાં બજેટ બહાર પડે ને ત્યારે ખબર કનુભાઈ નામના કોઈ વ્યક્તિ છે જે નાણામંત્રી હોવાનો દાવો કરે છે. બાકી હરિઓમ તો આ ભાજપનું, અરે સોરી, કોંગ્રેસનું કાર્યાલય છે. એ બાને ખબર પડી બધાને કઈ કોંગ્રેસનું કાર્યાલય જેવું કંઈક છે. હાલાકી એ પોતાનું કોંગ્રેસનું તો છે નહીં, વ્યક્તિગત છે ને, એ ભાડા ભથ્થા વાળું છે ને, ગમે ત્યારે કાઢી મૂકે ગમે ત્યારે રાખી મૂકે. પણ તમે ત્યાં હલ્લા બોલો તો શરમ ના આવે?
તમારે એટલું પણ હું કામ મુદ્દો ડાયવર્ટ કરવો હતો, કારણ કે આ મુદ્દો જે તમે જેની આપણે ચર્ચા કરી એ મુદ્દો થોડોક વાજિબ છે, એટલે કે શંકાસ્પદ તો છે. એનો દાવો સાચો છે. મારી વાત એ છે, અમિત ચાવડા કરે કે રાહુલ ગાંધી કરે, દાવો જે કરે છે એટલા મોટા પાયે ઘપલો હશે કે કેમ એ આપણે એમાં આપણે સહમત નથી, પણ હાવ ખોટાઈ નથી, કાંઈક લોચો તો છે. હવે કાંઈક છે એનું નિર્મૂલન કરવું ન હોય તો તમારે શું કરવું? તો હવે આ વોટ ચોરીની સામે તમે એક કામ કરો, ખેલ નાખો એટલે હો હા થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હજારોની સંખ્યામાં બોલો કોંગ્રેસની ત્યાં ગયા કાર્યાલયે, બેરિકેડ નાખ્યા, પોલીસે ખોટે ખોટે ડ્રામાબાજી કરી. પોલીસ પણ નાટકડી છે, ભાજપ વાળા કેમ કરે. આ લોકો ખાલી એ લોકોને જો ફિલ્મફેર એવોર્ડ જો બીજા બધા વિષયોમાં આપવામાં આવતો હોત ને, એ અથવા તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ, તો એ આ લોકોને મળત, નેતાઓને અને અત્યારના તંત્રને. આ તો કલાકારોને ખોટા મળે છે. આના જેવી એક્ટિંગ કોઈ નથી કરતા. ખોટે ખોટે આમ પકડી રાખે ને ભારતીય જનતા પાર્ટી વાળા આઘારીઓ ઓલા પાછા બળ કરે, નહીં ઘૂસી જવું. હા ખોટું હંબક, પ્રી પ્લાન. કોઈને હરામ બરોબર આમ તાટલી પર મારી હોય તો ઈનો જગ્યાએ કોંગ્રેસ વાળા ગુનો નોંધાયો ખરી? નોટ એટ ઓલ, કાંઈ નહીં, બસ ટાઈ ફિલ્મ પૂરું, કાંઈ નહીં. લહેર કરો હંદા ગુલ્ફી ખાઈને છૂટા પડી ગયા. એટલે છોડો, આ તો બધું નાટકબાજી છે. ભલા મને આ ક્યાં કઈ છે? બસ તમારે ગધેડો થઈ ગયો, ઓલા લોકોનો વોટ ચોરીનો ડખો હતો હમણાં ડિફ્યુઝ કરી નાખીએ, આપણું આ હાલે. બસ કા તમે એવું હોય તમારે તો ફરિયાદ જ કરો ને. તમે જેમ ફરિયાદની વાત કરી, ભારતીય જનતા પાર્ટી વાળા FIR ન નોંધાવી શકે? માં ગધેડો કરવાની ક્યાં જરૂર છે કે ભાઈ ફરિયાદ કરો, આપણો કોર્ટમાં નક્કી થાય જે છે સજા પામશે, પણ એ નથી કરવું એમ કોઈને કઈ. હવે આ તમે જુઓ, આવું પાછું ગામે ગામ થયું રાત, એટલે કે સ્વયંભૂ તો છે નહીં. જામનગરમાં થયું. રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પત્ની, ભારતીય જનતા પાર્ટીના નેત્રી છે, ધારાસભ્ય. હવે એ નીકળી ગયા, બરાબર. હવે રીવાબાને કોઈ પૂછે કે તમે અત્યારે નરેન્દ્ર મોદીની માને કોઈએ અપશબ્દ બોલ્યા એટલે નીકળ્યા, સારી વાત છે, પણ તમે રજપૂતાણી જુઓ. પરસોત્તમ રૂપાલાએ જે દિવસે રાજપૂતો વિશેની કોમેન્ટ કરી હતી તે દી ક્યાં ગયા હતા? બોલો. તમને ઈ જમીર ના આવ્યું? તે દી જે જોહર કરી ગઈ બેનદીકરીઓ તમારી, એના ઉપર જે કોમેન્ટ થઈ હતી તે દી તમે ક્યાં? એટલે આમાંય તમે જુઓ કેટલી હદે પક્ષાંતર છે, પક્ષવાદ છે. તમે મને ગાળ દો તો મને તો જ લાગે તમે વિપક્ષમાં હો, તો પક્ષમાં હો તો નહીં લે હાલે. આવું હોય કે? બોલો. પક્ષમાં હોય તો એ ગાળ છે ને આયુર્વેદિક થઈ જાય, મજા આવે. લે લા ગોળમાં બોળીને કારેલા આપો તો નીકળે તો કડવા. ભલે ની ગોળમાં બોલ્યા હોય, પણ આ તો પ્રોબ્લેમ છે. રૂપાલા બોલ્યા તો ગાય જેવા થઈ ગયા. અમારે કઈ સ્ટેટમેન્ટ નથી આપવું. કાં ભાઈ તમે રજપૂત નથી? તમારે ન કહેવાય કે ભાઈ આ બરાબર નથી બોલ્યા, રૂપાલા સાહેબ જેવા પાસેથી હવે અપેક્ષા નથી, થોડુંક તો બોલવું તું, ન બોલ. કાલ નીકળી ગયા મસાલે. શું કામ? નરેન્દ્ર મોદીની માતાનું આ છે, સહન નહીં થાય, સહન નહીં થાય. ભાઈ માતા બધી સરખી જ છે, કોઈ વાંધો નથી, પણ ઓલું તમારી ફરજ હતી કે નહીં? એટલે આમાંય નૈરું રાજકારણ છે, એમ તમને કહું. એટલે આ મુદ્દાને બિલકુલ લાઇટલી લેવાની જરૂર છે. ખાલી ચૂંટણી પંચે ગંભીરતાથી લેવું જોઈએ, નહીતર એની વિશ્વસનીયતા ઉપર શંકા જાગશે અને લોકતંત્ર ઉપર લોકોનો ભરોસો જે હજી થોડો ઘણો બચ્યો છે, આમ તો બહુ કઈ રાખા જેવો છે નહીં, થોડો ઘણો બચ્યો છે, એ ડખે ચડે. એટલે બસ આટલી વાત છે આનો અંત. એમ જયંતભાઈ જી. જી જગદીશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપણે સમજ્યા સિનિયર પત્રકાર જગદીશ મહેતા પાસેથી હાલ જે ગુજરાતમાં જે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વોટ ચોરીને લઈને, તો બીજી બાજુ ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા વિશે કોંગ્રેસની રેલીમાં એક વ્યક્તિ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, તેને લઈને ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના પૂતળાના દહન કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે પણ હવે વોટ ચોરીને લઈને ભાજપને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તો હાલ જે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે તેને લઈને એનાલિસિસ કરવા માટે આપણી સાથે જોડાયા હતા સિનિયર પત્રકાર જગદીશ મહેતા. તમે એમને સાંભળ્યા. આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે તમારા સાથે પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા